प्रतिगृह्यताम् स्वस्ति स्वया विनाशाख्या धर्म कल्याण वृद्धिदाम् नारदादि ऋषिगणा ये धान्येरबोधना ब्रह्मन्दो यजमानस्य आशीर्वादो परायणा आशीर्वादो सुशोभिता मया निवेदिता भक्ता गृहाणां परमेश्वरा गृहाणां भरां सेवन्तिका बकुलचम्पकपाटलब्धे पुण्यगजादिले आयुष्य वृद्धे गुलाले प्रीतिवर्धना सौभाग्यं प्रतिगृह्यतां सौभाग्यं प्रतिगृह्यताम् अतिलं च गुलालं च सुवाकन्दनमेव च नानावेदप्रकारेण पूज्यतां परमेश्वराधुनादितम् आहरं भक्षभोगञ्च नैवेद्यं प्रतिगृह्यतां भगवन्तदेवताभ्यो नैवेद्यमेनाभ्यासितं दर्शनभवशिष्णोर्योः समवर्तत वदभ्यां भूमि दिशा सोत्रा तथा लोकान् अकल्पयन् डाबो हाथे मोटा कर नाखो भगवानने भावपूर्वक भगवानने भजन करावो कारण के भाव होय ने तो भावे विद्यते देव भावथी देवोनी पूजन भावथी देवोનું યજન ભાવથી દેવોને પૂજન કરવામાં આવે તો આજે પણ કઈ કાળની અંદર એ પૂજા આપણી સાથે રહેલી છે માટે ભાવથી ભગવાનને પૂજન કારણ કે કૃષ્ણ ભગવાન જ્યારે કૌરવના રાજ્યની અંદર શાંતિદૂત બનીને ગયા या दुर्योधनના રાજ્યની અંદર તો કે 32 વાટકાના ભોજન હતા પણ ભગવાનને ત્યાં ભોજન લીધું નતું ભગવાન ત્યાં ભોજન કર્યું નતું કારણ કે દુર્યોધનના રાજ્યની અંદર ધર્મને અભિમાન હતો ત્યારે વિજય કાકાના ઘરે જઈ અને જ્યારે ભગવાને તાંદૂળને ભાજી અને રોટલો ખાય અને ભગવાને ભોજન ગ્રહણ કર્યું માટે કીધું કે ભાવથી જે દેવોનું યજન કરીએ જે દેવોનું પૂજન કરીએ એ દેવો પૂજા આપણી સાર્થક माने छे माटे भावथी देवोने भोजन करावीए प्राणाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा जमे रुद्राभूषणं समर्पयामि हस्तं वक्षालनं मुखवक्षालनं जय 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 गणपति देवा प्रभु जय गणपति देवा गणपति देवा देवालय गणपति देवा कोई गावे दादा भाव धरे गावे उमावतन तापे वचन प्रमाणे गणपति धावे जय गणपति देवा विश्वयोगी पारमितावे तापहरो देवा प्रभु पापहरो देवा श्रद्धा भक्ति बढ़ाओ श्रद्धा भक्ति बढ़ाओ जय हरे हरे जय रव रव देवा रव जय रव देवा
સબુદ્ધિનો દાતા દાદા રે સબુદ્ધિનો દાતા ગવરવકારે ગુરુ સુખરા સુખ કરતા જય મંગલમ ભગવાન શંભુ મંગલમ કુસુમાના મંગલમ પાર્વતી મંગલાય ગૌરી કરે રાગત દિનારથ હરિતરાયણી ધરમસિયાતિ હરે દેવી નારાયણ નમોસ્તુતે નારાયણી નમો પદે પદે થાળી હાથમાં લેવાની દેવતાઓને ધૂપ આપી જવાનું દેવ્યાર વે દેવાર વિવંદનમ કલ્યાણાર્થે સ્વાતવાર વિવંદનમ એક ચમચી જળતી હાથે અંતઃકરણથી જેનું આરાધન કરીએ મનના તરંગોથી જેને યાદ કરીએ જેનું મનન કરવામાં આવે જેનું ચિંતન કરવામાં આવે કરવામાં આવે એ દેવની પ્રાર્થના અંતઃકરણથી કરવામાં આવે તો એ કલિકાળમાં એ પ્રાર્થના એ પૂજા આપણી ફળીભૂત રહેલી છે પૂજાનું શીલું સુપાડેલું પ્રાર્થના છે અને પ્રાર્થનાથી પૂજા પૂર્ણ થાય છે તો દેવતાઓને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ શક્તિ સંપત્તિ પ્રમાણે સાહિત્ય પ્રમાણે સમય પ્રમાણે મંત્ર સંગ્રહ વિધિ વિધાનના માધ્યમથી જે કાંઈ યજન જે કાંઈ પૂજન તમારું કરેલું છે એમાં કાંઈ પણ જાતની ક્ષતિ હોય કાંઈ હાથ અને ત્રીજું મસ્તક નમાવી અને પ્રાર્થનાના માધ્યમથી આ પૂજા પૂર્ણ કરીએ છીએ હે પ્રભુ આજની પૂજા અમારી પૂર્ણ માનજો શક્તિ સંપત્તિ પ્રમાણે તમારું યજન પૂજન કરેલું છે કે પ્રભુ સમયના અનુસાર સાહિત્ય અનુસાર મંત્ર અનુસાર વિધિના અનુસાર વિધાન અનુસાર જે કાંઈ યજન પૂજન તમારું થાય છે બધું પૂજા કરેલું છે કે હે નામના માધ્યમથી દેવની પ્રાર્થના હરિ ઓમ ગજાનનમો સગનાદ સેવિતામ કાપે તદાંબો ફલધારો સદારગામ નમામિ વિઘ્ને સ્વરપાદ પંકજમ નમામિ વિઘ્ને સ્વરપાદ પંકજમ વિશ્વંદરે અખિલ વિશ્વદણિતમેતા વિદ્યાધરે વદનમાં વસજો વિધાતા દૂર કરે સદબુદ્ધિ આપજો માં પાહિ ઓમ ભગવતે અભવદુઃખતાપો આગાધંબતે તોયમ યદા ગચ્છતિ સાગરં સર્વદેવ નમસ્કારં કેશવં પ્રતિગચ્છતે કેશવં પ્રતિગચ્છતે કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને